घर में बच्चों को गले लगाओ, गाड़ी में बेल्ट लगाओ। પતંગ આકાશમાં ઉડે છે એ પવનના કારણે કે દોરીના કારણે? વાતાવરણમાં પવન ગમે તેટલો હોય પણ દોરી પતંગને જો બંધાયેલ નથી હોતી તો એ આસમાનમાં ઉડી નથી જ શકતી। અરે આસમાનમાં ઉડવા લાગેલ પતંગ જો સુરક્ષિત પણ રહી જાય છે તો દોરીના કારણે। વાતાવરણમાં પ્રચંડ પવન ફૂંકાયો હોય, પતંગનું અસ્તિત્વ જોખમમાં લાગતું હોય એવા સમયે દોરી પતંગની સહાયમાં આવી જાય છે અને પતંગને સુરક્ષિત કરી દે છે। આનો અર્થ આ જ કે દોરીના બંધનમાં પતંગનો વિકાસ પણ છે અને પતંગની સુરક્ષા પણ છે। સંદેશ સ્પષ્ટ છે, દરેક પ્રકારની સ્વતંત્રતા જો ફાયદાકારક નથી હોતી તો દરેક પ્રકારના બંધન નુકસાનકારક પણ નથી હોતા। નાગા થઈને નાચવાની મળતી સ્વતંત્રતા જીવનને મશ્કરી પાત્ર બનાવી દે છે। વસ્ત્રોનું પરિધાન કરીને જ રસ્તા પર ફરવાનું બંધન જીવનને ગૌરવ બક્ષીને રહે છે। જવાબ આપો, ગાડીમાં બેલ્ટ બાંધીને જ બેસવાના બનેલા નિયમમાં તમને સુરક્ષાના દર્શન થાય છે કે બંધનના? પ્રગતિના દર્શન થાય છે કે સ્થગિતતાના? ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે બહુજન વર્ગ પાસે તો સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની ભેદ રેખાની કોઈ સ્પષ્ટ સમજ જ હોતી નથી। એ વર્ગ તો દરેક પ્રકારના બંધનને સ્વતંત્રતા પરની તરાપ જ માની બેઠો છે। અમેરિકા જેવા દેશોમાં તો નાના બાબાને તમે લાફો લગાવી શકતા નથી, તો એ તો ઠીક, પણ કઠોર અને કડક શબ્દોમાં ખખડાવી શકતા પણ નથી, કારણ કે એ દેશો અને એના બાબાની સ્વતંત્ર પર તરાપ માની રહ્યા છે। ત્યાં બાબાના હાથમાં કાયદેસર ગન આપી શકાય છે, પણ બાબાના ગમે તેવા બેકાર વર્તન પછી એ બાપના હાથ બાબાના ગાલ સુધી લઈ જવાનો કાયદેસર મનાય છે। ખેર, હું તો એટલું જ કહીશ કે ગાડીમાં બેલ્ટ એ જીવનની સુરક્ષા છે, પણ જીવન ગાડીમાં પ્રભુ વચનોના બેલ્ટથી તો જન્મો જન્મની સુરક્ષા છે। એ બેલ્ટ આજે જ લગાવી દો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।